ઝાલોદ સ્વર્ણિમ સર્કલથી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામાં ખાઈકી થવાની ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર આ તારીખ 26/12/2024 ગુરુવારના રોજ સાંજે 5:30 મળતી માહિતી મુજબ ઘર વપરાશના પાણીની મુખ્ય ગટર લાઇન સફાઈના અભાવે રોડ ઉપર રેલાતું ગંદુ પાણી ઝાલોદ સ્વર્ણિમ સર્કલની પાસે કોળીવાડા વિસ્તાર તરફ જવાનો માર્ગ આવેલો છે। આ માર્ગથી કોળીવાડા ખાતે આવેલ કાળકા માતા મંદિર અને તાલુકા શાળા જે આવેલ છે। સ્વર્ણિમ સર્કલથી ભરાતા એક જ ગટરના પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા 1 મહિના ઉપરાંતથી રસ્તા વચ્ચે ગટર લાઇન ખુલ્લી કરેલ હતી અને આ ગટર લાઇન જલ્દીથી સમારકામ ન થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી। અહીં આ મુખ્ય માર્ગ હોવાથી આ રોડ ઉપર આવેલ ગટર લાઇન સત્વરે પાલિકા પૂરું કરે તેવી માંગ અહીંના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી। તેમજ આ રસ્તા ઉપર જતા ખૂણામાં હાથલારીઓ મૂકવામાં આવેલી છે, તેને લીધે પણ આ ગંદકી રહે છે। તેમજ આ હાથલારી પાસે અજાણ્યા લોકો લઘુશંકા કરવા માટે પણ આવતા હોય છે, તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ માર્ગ ખુલ્લો કરી અને ગટર લાઇનનું કામ સત્વરે કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી હતી। મારું નામ ગરાસિયા લંકાભાઈ ધનાભાઈ, જે કોળીવાડા સ્વર્ણિમ સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા, અહીંથી સ્વર્ણિમ સર્કલથી ફતેપુરા રોડ સુધી, અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા, પણ આ રોડ આશરે 1 વર્ષ આગળ બનેલો છે। એ 2 મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે। આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે। આ રોડ 2 જ મહિનાની અંદર તૂટી ગયેલો છે અને તાત્કાલિક આ રોડ બનવો જોઈએ। અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે। અને એક નાળું આવેલું છે, અહીંયા નાળું આવેલું છે, નાળાને 2 મહિનાથી ખાડો ખોદી ગયેલ છે, હજુ એ નાળું બનાવ્યું નથી। અને આ જે કામગીરી રાતોરાત બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની ગયા છે, કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કર્યા તે એ રોડ પણ તૂટી ગયેલ છે। એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને જાણ વગર, અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે, એનું ઉજાગર થવું જોઈએ। અને ગમે ત્યારે પણ કોઈ બી ટીમ આવે તે તપાસ કરવા તો હું પૂરો જવાબ આપવા તૈયાર છું, સાથે જ છું। અને આના જે તે કોન્ટ્રાક્ટર હોય એનો આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ। અને આ લોકોના વેરાના પૈસા છે એના ગેરઉપયોગ થાય છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, અને આ સરકાર ધ્યાનમાં લેતી નથી। અને જે કંઈ એમના ગુપ્ત બધા કામો કરેલા છે, કાળા કામો, એ રાતોરાત રોડ બનાવીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યા છે, અને ખરેખર આને તપાસ થવી જોઈએ। એ મારું નામ ગરાસિયા લલકાભાઈ ધનાભાઈ।